ओके, आता बोला। यस। जय सच्चिदानंद। 21 ऑगस्ट, 21 ऑगस्ट, અવર્ણવાદ, અપરાધ, અવિનય ન હો. જો ટીકા છે તો વિતરાગનું વિજ્ઞાન નથી. જો ટીકા છે તો વિતરાગનું વિજ્ઞાન નથી. ત્યાં ધર્મ છે, ત્યાં ધર્મ છે જ નહીં. ત્યાં ધર્મ છે જ નહીં. અભેદતા છે જ નહીં. આપણે શું કહીએ? પોતાની ટીકા કરીએ છીએ ક્યારે પણ? હર્ષ બોલો. ના. ના. એટલે અભેદતાનો માર્ગ, વિતરાગતાનો માર્ગ આપણને મળ્યો તો આપણે પોતાને કોઈનાથી એ જુદા ગણતા નથી. અને જ્યારે જો એવું હોય તો તમારું જીવન કેવું હોય? એટલે આ ટીકાનો એને મતલબ જ ના થાય. એટલે ટીકા હોય જ નહીં. એને એમ કહીએ કે અજવાળું છે તો અંધારું હોય ના હોય. એટલે જો હર્ષ અજવાળું હર્ષ થયેલું છે, હર્ષ પાર્ટિસિપેટ કરો. અજવાળું ના હોય તો અંધારું રહેવાનું જ. એટલે તમારે જો વિતરાગ થવું હોય ને વિતરાગ માર્ગે ચાલવું હોય તો આ ટીકા ના પોસાય ને ના હોય. એટલે આ તો બધી છે ને, આપણી જેમ જાગૃતિ વધશે, વધી રહી છે ધીમે ધીમે, પણ જાગૃતિ જેમ જેમ વધે તેમ તેમ નાની નાની ભૂલો દેખાતી જશે, સમજાતી જશે અને એનું શુદ્ધિકરણ થતું જશે. બાકી એમ કહે ને કે તમને જો દાદા મળ્યા છે તો પછી આ હોય જ નહીં. જેમ કે આપણે કહીએ દાદા પાસે બેઠા છે, દાદા એ બે જણા હોય ને તો ક્યારે ત્રીજાની વાત કરી નથી. અને ટીકાની વાત એટલે બે જણા મળીને ત્રીજાની વાત કરે. ખ્યાલ આવ્યો? એટલે આ બધું કે ને બધું નબળું કહેવાય. અને આવું જ્યાં સુધી છે ત્યાં સુધી તમને શાંતિ નહીં રહે. એટલે આપણે એમ કહીએ, કારણ કે અહીંયાથી આપણા મન વચન કાયામાંથી કંઈ પણ અવળું જાય, કડવું જાય તો પાછું વળતું આપણને કડવા ચાવ્યા વગર રહેશે નહીં. આ એનો સીધે સીધો ખુલ્લે ખુલ્લો નિયમ છે. અને સામાન્ય રીતે આપણે કહીએ ને તો વ્યવહારના નિયમો પણ લઈએ ને તો બોલો. એટલે બહુ દાદાએ આપણા પર રસીમ કૃપા કરી છે કે આ બધા ફોડ પાડ્યા છે. અને જે જીવન વ્યવહાર બધો સામાન્ય થઈ ગયો છે, ટીકાને બધું કરવું કઈ મોટી વાત નથી. એ તો ચાલ્યા જ કરે. બે જણા મળવા જોઈએ કે ત્રીજાની વાત ચાલુ નથી થતું, નથી થતું, કયા જ કરે છે. એટલે અહીંયા આપણે જો ખરેખર નીકળવું હોય, મુદ્દો એક જ છે, જાગ્રત રહો, જાગ્રત રહો, જાગ્રત રહો.
કારણ કે આ વ્યવહારની ભૂલ, મન વચન કાયની ભૂલ એ આવી નીકળ્યા કરે છે. અને આવી ભૂલ નીકળે, આવી ભૂલ થયેલી હોય આપણને ખબર પડે તો આપણે ઊંઘતા ઝડપાવા જોઈએ નહીં. એટલે ધીમે ધીમે કરીને આ વ્યવહારને, લાગેલા વ્યવહારને આદર્શ પ્રેમ સ્વરૂપ બનાવવાનો છે. કારણ કે આજ લગી અનંત અવતારોથી, અનંત જન્મોથી આ પૂતગલ પર, લાગેલા વ્યવહાર પર કેટલા અજ્ઞાન પ્રયોગ થયેલા છે. એટલે આપણે એમ કહીએ, ચાર ગતિમાં કઈ કેવી ભટકામણ કરીને આવ્યું છે ને કેવા ભોગવટા ભોગવીને આવ્યું છે. આપણે ખાલી હિસાબ કરીએ એટલે હવે આપણે એમાંથી મુક્ત થઈ ગયા એટલે એને બીજી એક વાત, અજ્ઞાનતામાં જે આના માલિક થયા અને માલિક થતા જતા, એમણે આ પૂતગલ પર, આ વ્યવહાર પર નર્યો અત્યાચાર જ કર્યો. અત્યાચારનો મતલબ કે જે રાગ દ્વેષથી કર્મ બંધાયેલા આના પર, આ વ્યવહાર પર. હવે આ શ્રીફળ આપણને મળ્યું છે. હવે આપણા માટે ખરેખરું આ શ્રીફળ થયું છે. કારણ કે જે શરીરે આપણને આ જ્ઞાન મળ્યું એ શરીરનો દાદા કહે છે ખૂબ ખૂબ ઉપકાર માનવાનો છે. અને છેલ્લો ઉપકારી ભાવ એક જ રહે છે કે આપણે આ વ્યવહારને સમ કરી દઈએ, આ વ્યવહારને બેલેન્સ કરી દઈએ. એટલે આ વ્યવહાર આપણને કહે છે કે તમને જ્ઞાની મળ્યા, તમે છૂટી ગયા, હવે તમે મને છૂટો કરો, તમે મને મુક્ત કરો. બાકી આ વ્યવહાર મુક્ત થાય એવો નથી. અને આપણને અક્રમ વિજ્ઞાન તથ્ય મળેલું છે ને, એટલે એમાં કોઈ ભૂલ થાય ને એની જાગૃતિ રાખીને નીકળી જવાનું છે. દાદાએ આપણા પર કરુણા કરી છે, આપણે આ વ્યવહાર પર કરુણા કરવી પડશે. નહીં તો એ શું કહે છે, તમે મને મુક્ત નહીં કરો ને તો તમે મુક્ત નહીં થાવ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.